जय दीपोमा जय माताजी। मित्रों आप सबने नम्र विनंती कि आ चैनल ने सब्सक्राइब करो, शेर करो, लाइक करो। जय दीपोमा। અત્યારે સારા સારા કલાકારો સારા સારા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે। આખો વિડીયો જોતા પહેલા ગુજરાતમાં ખજૂરભાઈનો વિવાદ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને મિત્રો આ વિવાદમાં કીર્તિ પટેલ પણ ખૂબ જ વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો આ વિવાદમાં એન્ટ્રી દેવાયત ખાવડની પણ થઈ છે। ખજૂરભાઈને વિશે દેવાયત ખાવડ લાઈવ પ્રોગ્રામમાં બોલી રહ્યા છે। દેવાયત ખાવડ અવનવર ચર્ચામાં આવતા હોય છે અને નવા વિવાદોમાં તેમનું મંતવ્ય પ્રોગ્રામ દ્વારા રજૂ કરતા હોય છે। ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દેવાયત ખાવડનો, જેમાં ખજૂરભાઈ વિશે તેઓ બોલી રહ્યા છે। તેમના મોઢે જ તમે સાંભળો, પરંતુ મિત્રો આ દેવાયત ખાવડનો વિડીયો અત્યારે હાલનો પણ હોઈ શકે અને જૂનો પણ હોઈ શકે, કેમ કે આ વિડીયો સોશિયલ મીડિયામાં આ વિવાદમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને હવે વિડીયો તમે જુઓ, ત્યારબાદ કીર્તિ પટેલ ખજૂરભાઈ વિશે શું બોલી રહ્યા છે તે વિડીયોમાં પણ તમે જુઓ અને આખો વિડીયો છેલ્લે સુધી જુઓ। સૌપ્રથમ દેવાયત ખાવડનો વિડીયો જુઓ। જીગલી ખજૂર મારા હજારો વંદન છે, આપણું આયુષ એને લાગી જાય યાર। આ ઈ ખજૂરભાઈ ને હું લાખ વંદન કરું છું। બ્રાહ્મણનો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એનો। નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણે એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય, નહીં દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા પર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થઈને બીજા કઈ સારું કરે, એનો એક મહત્વ એ થાય છે। પણ એક કલાકારને તો હું સેલ્યુટ કરું છું જાહેરમાં માતાજીની સાક્ષીએ, જીગલી ખજૂર મારા હજારો વંદન છે, આપણું આયુષ એને લાગી જાય યાર। આ ઈ ખજૂરભાઈ ને હું લાખ વંદન કરું છું। બ્રાહ્મણનો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એનો। નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણે એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય, નહીં દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા પર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થઈને બીજા કઈ સારું કરે, એનો એક મહત્વ એ થાય તો હોય હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય। અત્યાર લગીનમાં મારી કોઈ પણ મેટરમાં કદાચ કોઈ એવું ફેસ મારી સામે આવ્યો હોય, કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે, પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું સમાધાન માટે। કોઈ જ ફોન ના કરતા હવે। અને સાચા માણસનું સમાધાન થોડું હોય હે, ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે। આ વિડિયો એને જ મૂક્યો તો ને, આ વિડિયો આવી લે હું લડી લે હું બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું। એ માતાજી ફટાફટ કરાઈ દો નકર ભૂડા લાગશે એવું થાય। અત્યારે સારા સારા કલાકારો સારા સારા સાહિત્યકારો પાસે હે એવા બુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે। એ ભાઈ મારું સમાધાન કરાવી દો તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ? તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો, તો સમાધાનના ફોન કેમ? એક રેકોર્ડિંગ છે સમાધાન વાળાના અને નામચીન માણસના। જોઈ નામચીન માણસે ન ફરી શકે બકા, નામચીન માણસે ન ફરી શકે, કેમ કે મને ફોન આવ્યા છે, સમાધાનનું કીધું છે, પણ મેં એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું સમાધાન કોઈ ઝઘડાનું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય, ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કહેતો હોય કે આ બધા પૈસા મારા છે, હું વાપરું છું, તો એ ખોટું છે। એટલે આનું સમાધાન ન હોય। અને એવી ઘણી તમે બધા અમુક એમ કે આ તું અત્યારે કેમ જાગી? તું પેલા જાગી હતી ને, પેલા મેં ગોબા ખોડી દીધા હતા, માર્યો તો આને મેં લાફા ઠોકી દીધા હતા ને માર્યો તો ક્યાં ક્યાં પાટા માર્યા હતા ને પૂછ લેજો એને, પછી મને કેવા આવજો।